નમસ્તે ગુજરાતી મિત્રો, ફરી એકવાર આપ બધાનું આપણા નવા વિડીયોમાં સ્વાગત છે। તો હવે મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો આવવાનો છે એ ક્યારે આવવાનો છે, એટલે કે કઈ તારીખે આવવાનો છે, બરાબર ને? તો બન્યા રહેજો મિત્રો વિડીયોના અંત સુધી, જેથી આપને દરેક વસ્તુનો ખ્યાલ આવી જાય। હવે આપણે ઘણા બધા વિડીયો એવા જોયા હશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે 19મા હપ્તાની અલગ અલગ તારીખ આપતા હોય છે, પરંતુ મિત્રો હજી સરકારશ્રી દ્વારા ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલું નથી કે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ક્યારે આવવાનો છે, બરાબર ને? દરેક લોકો આ પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની અંદાજિત તારીખ એટલે કે અંદાજિત અનુમાન લગાવતા હોય છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓફિશિયલ વેબસાઇટ ઉપર વિઝિટ કરીએ એટલે અહીંયા લખેલું બતાવે છે કે 18 હપ્તા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે તેના 18 હપ્તા કમ્પ્લીટ થઈ ગયેલા છે, બરાબર ને? એટલે કે 18મો હપ્તો એ ઓક્ટોબર મહિનામાં કમ્પ્લીટ થઈ ગયેલો હતો। અને ત્યારબાદ એક નીચે નોંધ બતાવે છે કે જે કિસાન મિત્રોએ એટલે કે જે પણ આપણા ખેડૂત મિત્રોએ હજી સુધી જો ઈ કેવાયસી ના કર્યું હોય તો ઈ કેવાયસી કરવું ફરજિયાત છે। જે સીએસસી સેન્ટર હોય એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરનું જે લોકો કામ કરતા હોય, અથવા તો પંચાયતે પણ આપ જે વીસીઈ કાર્ય કરતા હોય એની પાસે આપ બાયોમેટ્રિક ઈ કેવાયસી કરાવી શકો છો, બરાબર ને? પણ આપણા ખેડૂત મિત્રો આ ઈ કેવાયસી કમ્પ્લીટ નહીં કર્યું હોય તો એને 19મા હપ્તામાં વિલંબ થશે, એટલે કે સરકાર દ્વારા 19મો હપ્તો નહીં આપવામાં આવે। એટલા માટે ફરજિયાત છે ઈ કેવાયસી કરવું, બરાબર ને? હવે આપણે વાત કરીએ કે આ 19મો હપ્તો ક્યારે આવવાનો છે। તો મિત્રો ઘણા બધા આપણા એવા મિત્રો છે જે અનુમાનિત તારીખ એટલે કે અંદાજો દર્શાવતા હોઈએ છે કે આ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જાન્યુઆરીમાં પણ આવી શકે છે। તો મિત્રો એવું નથી, ખરેખર હજી ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્યાંય પણ અનાઉન્સમેન્ટ થયું જ નથી। પણ એક વસ્તુ છે કે અંદાજિત તારીખ જે છે એ ફેબ્રુઆરી મહિનાની 28 તારીખ સુધીમાં તો આ હપ્તો આવી જ જશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં આવ્યો હતો, બરાબર ને? ત્યારબાદ આપણે 4 મહિના ગણીએ એટલે ફેબ્રુઆરીમાં આ 4 મહિના પૂર્ણ થાય છે, એટલે કે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જે છે એ ફેબ્રુઆરી મહિનામાં તો ફરજિયાત આવી જ જશે। તેમ છતાં જો કંઈ પણ નવી અપડેટ આવશે તો અમે આપને વિડીયો દ્વારા જણાવશું। આપણે આવી જ રીતે રેશન કાર્ડને લગતા વિડીયોઝ તેમજ વિવિધ પ્રકારની યોજનાઓને લગતા વિડીયોઝ પણ બનાવતા હોઈએ છીએ, માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને એક લાઇક કરી દેજો। ખૂબ ખૂબ આભાર મિત્રો, ફરીથી મળશું આપણે એક નવા વિડીયોમાં।